જીજી સ્ટડી હબમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને વિદ્યાર્થીઓનું આ સામાન્ય વિજ્ઞાનની ચાલતી સિરીઝની અંદર હાર્દિક સ્વાગત છે. આપણે પાછળના લેક્ચરમાં રસાયણ વિજ્ઞાન વિશે થોડીક વાત કરી રહ્યા, સાથે સાથે ભૌતિક વિજ્ઞાન વિશે થોડીક વાત કરી હતી. ભૌતિક વિજ્ઞાનથી રિવિઝનની શરૂઆત કરીએ તો આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર સદિશ રાશિ વિશે વાત કરી હતી. સદિશ રાશિને યાદ રાખવા માટેની ટ્રીક હતી કે પ્રવેગબાહીનું માન, બળ, વજન બહુ છે. ચુંબી ક્ષેત્રમાં સ્થાન અને તીવ્રતા બહુ છે. એ સિવાય વિદ્યુત પ્રવાહ ઘનતા. આ સદિશ રાશિની ટ્રીક હતી. અદિશ રાશિ, સદિશ સિવાયની બધી અદિશ રાશિ. આટલું જોઈ ગયા પછી આપણે સફેદ પ્રકાશનું વિભાજનની વાત કરી હતી. જ્યારે સફેદ પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે એટલે આ સફેદ પ્રકાશ 7 રંગોમાં વિભાજિત થાય કે જેને આપણે રેમ્બો તરીકે ઓળખીએ છીએ. જાનીવાલી પિનારા. તો આ જાનીવાલી પિનારાની અંદર કોનો વેગ વધારે હોય, તરંગ લંબાઈ વધારે હોય, તો એના માટે મેં કીધું હતું કે જેમ રાતા રંગ બાજુ જઈએ એમ વેત વધે છે, વેગ અને તરંગ લંબાઈ. બીજું વિચલન કોણ અને વક્રી ભવનાંક જાંબલી રંગ બાજુ વધારે હોય છે. પ્રકીર્ણનની વાત કરી હતી તો પ્રકીર્ણન કોનું વધારે હોય તો વધુનો વ અને વાદળીનો વ. એના ઉપરથી યાદ રાખ્યું હતું ઓછું રાતા રંગનું હોય છે. આ આપણે શ્વેત પ્રકાશનું વિભાજન જોઈ ગયા. પછી પ્રાથમિક રંગો જોયા. પ્રાથમિક રંગોને યાદ રાખવા માટે બીજી છું યાર. પ્રાથમિક રંગો પરથી આપણે પ્રાથમિક વર્ણકો વિશે વાત કરી ગયા. એને યાદ રાખવા માટેની ટ્રીક હતી મોમ પીળો, અને એ કઈ રીતે આવે છે એના વિશે વાત કરી હતી. અને એના પછી પૂરક રંગો. પૂરક રંગો એ કઈ રીતે આવે એની વાત કરી ગયા છે કે જે પ્રાથમિક વર્ણકો સિવાયના રંગ છે એ પૂરક રંગોની અંદર આવે. બીજી શું યાર, આ ત્રણ ભેગા થાય એટલે સફેદ રંગ બનાવે. એટલે આપણે મોરપીંછ પ્લસ આર એટલે કે રેડ કલર ભેગું થાય તો સફેદ બને. એ પણ જોઈ ગયા કે કઈ રીતે બને છે. પછી આપણે એકમો વિશે વાત કરી હતી. એકમોમાં વિદ્યુત પ્રવાહના એકમો વિશે વાત કરી હતી. એના માટે એક ટ્રીક હતી કે કુંભા ગયા પિયર પ્રવાહને લેવા, ઓમ આવી ગયો એટલે અવરોધ આવવા લાગ્યો. એના પછી આપણે લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર અને ઓઝોન સ્તરનું માપન ડોપ્સનમાં થાય છે. તો એને યાદ રાખવા માટે લેન્સ, ડાયો, ઓઝોન, ડોબો આ ટ્રીક જોઈ ગયા હતા. પછી આપણે તરંગ લંબાઈ મીટરમાં મપાય છે, આવૃત્તિ હર્ટ્ઝમાં, ધ્વનિ તીવ્રતા ડેસિબલમાં ચેક કરાય છે. એના પછી આપણે 7 મૂળભૂત રાશિ અને 2 પૂરક રાશિ જોઈ ગયા હતા. 7 મૂળભૂત રાશિને યાદ રાખવા માટેની ટ્રીક હતી પતંજલિ 30 દળ. પરીક્ષામાં કેવો સવાલ આવે કે નીચે આપેલા પૈકી કઈ મૂળભૂત રાશિ નથી, તો એનો મતલબ એમ થયો કે આપણે 3 મૂળભૂત રાશિ આવડવી જોઈએ. 4 માંથી 3 આવડશે તો જ એક નહીં હોય. તો 3 યાદ રાખવા માટે ઘણીવાર ભૂલાઈ જાય, આ સાથે સાથ ભૂલાઈ જાય, તો એટલા માટે કીધું હતું પતંજલિ 30 દળ. અને એના એકમો આપણે જોઈ ગયા હતા. આ 7 મૂળભૂત રાશિ પરથી આપણે બીજી 2 પૂરક રાશિ સમતલ કોણ અને ઘનકોણ. સમતલ કોણનો એકમ રેડિયન, ઘનકોણનો એકમ સ્ટીરેડિયન છે. આટલું આપણે ભાગ 4 ની અંદર જોયું હતું. હવે આપણે ભાગ 5 ની શરૂઆત કરીએ. ભાગ 5 ની અંદર શું છે? ભાગ 5 ની અંદર સાધિત એકમો છે. સાધિત એકમો એટલે કયા એકમો? મૂળભૂત રાશિ પરથી જે એકમો તારવી શકાય એને સાધિત એકમો કહેવાય. મૂળભૂત એકમો 7 હતા, પતંજલિ 30 દળ. આ પતંજલિ 30 દળનો ઉપયોગ કરીને બીજા જે એકમો બને એને સાધિત એકમો કહેવાય. કઈ રીતે જોઈએ? તમે ઝડપના દાખલા ગણો, બરાબર? ટ્રેનની ઝડપના ગણતા હશો દાખલા, તો એનું તમને સૂત્ર યાદ હશે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. મૂળભૂત રાશિમાં આપણે અંતરનો એકમ એટલે કે લંબાઈનો એકમ જોઈ ગયા. શું હતો? મીટર હતો. લંબાઈનો એકમ, સમયનો એકમ સેકન્ડ હતો. કેમ કલાક નહીં લીધો? આપણે આ સાધિત એકમો ભણીએ છીએ એમાં સમયનો એકમ સેકન્ડ જ લીધો છે, કલાક નથી લીધો. કારણ કે સાધિત એકમો એને જ કહેવાય કે જે મૂળભૂત રાશિ પરથી આવે, ને મૂળભૂત રાશિમાં સમયનો એકમ સેકન્ડ છે. એટલા માટે આપણે ઝડપ અથવા તો વેગનો એકમ શું છે? અંતરના છેદમાં સમય. આ યાદ નહીં રાખવાનું, આ યાદ રાખો, કારણ કે આ તો ઘણી બધી જગ્યા ઉપર આવશે એટલે ગોટે ચડશો. એના કરતા તમે આ જે અંતરના છેદમાં સમય છે એવા એકમો યાદ રાખો. બીજું પ્રવેગનો એકમ શું છે? અંતરના છેદમાં સમયનો વર્ગ. પ્રવેગ બરાબર અંતરના છેદમાં સમયનો વર્ગ. અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, પણ સેકન્ડ સ્ક્વેર.
ઓકે. વેગમાનનો એકમ, જો આ ત્રણ એકમ એકબીજા સાથે રિલેટેડ જ છે. જો વેગમાનનો એકમ શું છે? દળ ગુણ્યા અંતરના છેદમાં સમય. દળનો એકમ શું હતો? કિલોગ્રામ. અંતરનો એકમ મીટર. સમયનો એકમ સેકન્ડ. કિલોગ્રામ ગુણ્યા મીટરના છેદમાં સેકન્ડ. આ જો આ ત્રણ એકમ એક સાથે યાદ રાખવાના. પેલા વેગ, પ્રવેગ, વેગમાન. જો અહીંયા વેગ હતું ને, અહીંયા વેગ છે. વેગની પાછળ માન આપ્યું કે નહીં? તો વેગના એકમની પાછળ આપણે દળ આપી દેવાનું. બરાબર. જો વેગમાન અંતરના છેદમાં સમય, અંતરના છેદમાં સમય, એની હારે દળનો ગુણાકાર કર્યો એટલે વેગમાન થઈ ગયું. આ ત્રણ એકમ યાદ રહે. બરાબર. આગળ વધીએ. બળનો એકમ શું છે? બળનો એકમ યાદ રાખવા માટે યાદ રાખો F બરાબર માં. શું? F બરાબર માં. F એટલે કે ફોર્સ. ફોર્સ એટલે કે બળ. બળને ઇંગ્લિશમાં શું કહેવાય? ફોર્સ. બરાબર. એના પરથી આવ્યું બળ. દળને કહેવાય માસ. બરાબર. એટલે આવ્યું દળ. અને પ્રવેગને કહેવાય એસિલરેશન. એના ઉપરથી એ આવ્યો. એટલે શું યાદ રાખવા? બળના એકમમાં F બરાબર માં. ઓકે. એસિલરેશન પરથી પ્રવેગ. તમને દળનો એકમ ખબર છે કે કિલોગ્રામ છે, અને તમને પ્રવેગનો એકમ એ ખબર છે. પ્રવેગનો એકમ આપણે અહીંયા જોઈએ. જો એક બે એકમ યાદ રાખશો ને એટલે એના ઉપરથી બીજા બધા એકમો આવશે. બરાબર. શું કરશે? ભેગા બધા એકમો એક સાથે લઈને બધા ગોખવા મળશે. એક બે એકમો યાદ રાખો, એના ઉપરથી બધા એકમો આવશે. આપણે F બરાબર માં યાદ રાખ્યું. F બરાબર માં યાદ રાખ્યું. એમાં આપણને એટલી ખબર છે કે એ બરાબર પ્રવેગ છે. તો પ્રવેગનો જો એકમ આવડતો હોય એટલે પ્રવેગ થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એના પરથી કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ યાદ આવી જાય. બીજું, બળના બીજા કયા કયા એકમ છે? ન્યૂટન અને ડાયન. ન્યૂટન અને ડાયન. ન્યૂટનને ઘણીવાર N કરીને લખેલું હશે, કેપિટલ N. ન્યૂટનમાં ઘણું બધું બળ હોવા છતાં એને ડાયન ખાઈ ગઈ. શું? ન્યૂટનમાં ઘણું બધું બળ હોવા છતાં એને ડાયન ખાઈ ગઈ. ત્રણ યાદ રહી જશે. બરાબર. જો ન્યૂટનમાં ઘણું બધું બળ હોવા છતાં એને ડાયન ખાઈ ગઈ. એનો મતલબ એમ થયું કે બળનો એકમ ન્યૂટન છે, ડાયન છે, અને કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ યાદ રહે. ઓકે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. જો તમે જો ડાયરેક્ટ આ યાદ રાખવા જશો ને તો ઘણા બધા સવાલના સોલ્યુશન નહીં આવે. આના ઉપરથી એક સવાલ પૂછાણો. જો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આના ઉપરથી એક સવાલ કેવો હતો કે દૂધમાંથી મલાઈ કાઢી નાખવામાં આવે તો દૂધની ઘનતા વધશે, ઘટશે, કોઈ ફેરફાર નહીં થાય, અથવા આપેલા પૈકી એક પણ નહીં. આવો એક સવાલ આવ્યો હતો. આ જીપીએસસીમાં ક્યાંક પૂછાયેલો છે. કોઈ ટેસ્ટ લેતી હશે કે કોઈ જીપી હશે, એમાં પૂછાણો હતો. બરાબર. જો તમને આ સૂત્ર આવડતું હોય ને તો એ આવડે. આ સવાલનો જવાબ આવડે. જો થાય શું? ઘનતા અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણ તો ખબર પડે ને. ઓકે. ઘનતા અને દળ બંને સમપ્રમાણમાં છે. ઘનતા અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે જો 20 લીટર દૂધ છે. કેટલું? 20 લીટર. 20 લીટર દૂધ છે. એમાં સમજો કે 19 લીટર દૂધ અને 1 લીટર મલાઈ છે. બરાબર. હવે જો શું કાઢી નાખવાની છે? દૂધમાંથી મલાઈ કાઢી નાખવાની છે. તો એનો મતલબ એમ થયો કે આ 1 લીટર જે મલાઈ હતી એ મેં કાઢી નાખી. તો દૂધના કદમાં ઘટાડો થયો. જો કદમાં ઘટાડો થાય તો ઘનતામાં વધારો થાય, કારણ કે વ્યસ્ત પ્રમાણ છે. તો એના ઉપરથી આ સવાલનો જવાબ આવડે કે જો દૂધમાંથી મલાઈ દૂર કરવામાં આવે તો દૂધની ઘનતામાં વધારો થાય. જો આ યાદ રાખ્યું હોત તો ડાયરેક્ટ તો આ સવાલનો જવાબ નહીં આવડે. એટલે યાદ રાખો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આપણને દળનો એકમ ખબર છે કે કિલોગ્રામ છે. કદ, કદ એટલે ઘનફળ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર. તમને એમ થાય કે સર આ કદ તો મૂળભૂત રાશિમાં નથી આવતું. પતંજલિ 30 દળ એમાં તો કદ નથી ને મૂળભૂત રાશિમાં. પણ કદ એટલે ઘનફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ને આ ત્રણનો એકમ મીટર છે, એટલે કે અંતરનો એકમ મીટર છે. તો એના ઉપરથી આવ્યું મીટર ક્યુબ. આ યાદ રહે. ઓકે. ચુંબકીય તીવ્રતા શેમાં વપાય? વેબર અને ટેસ્લામાં વપાય. ટેસ્લા કોણ હતું? નિકોલા ટેસ્લા. ટેસ્લા ગાડી નહીં, નિકોલા ટેસ્લા, કે જેને ચુંબકીય
આ નિકોલા ટેસ્લાની યાદમાં ચુંબકીય તીવ્રતા ટેસ્લામાં મપાય છે. બીજો ચુંબકીય તીવ્રતા વેબરમાં મપાય છે. આ સાધિત એકમ નથી, પણ આ વચ્ચે લઈ લીધું કે ચુંબકીય તીવ્રતા શેમાં મપાય છે. આટલું યાદ રહે. આપણે શું જોઈ ગયા ફરીથી એકવાર જોઈએ. વેગનો એકમ જોયું, અંતરના છેદમાં સમય, એના ઉપરથી પ્રવેગ. શું કર્યું અહીંયા? સમયનો વર્ગ કરી નાખ્યો એટલે પ્રવેગ થઈ ગયો. બરાબર. વેગમાનમાં શું કર્યું કે વેગનો જે એકમ છે એની પાછળ દળ લગાડી દીધું. બરાબર. દળ ગુણ્યા અંતરના છેદમાં સમય. આ યાદ રાખો, આ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે આગળ. આમાં શું જોયું? બળના એકમ યાદ રાખ્યા. F બરાબર માં. બરાબર. મને ખબર છે કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ થાય. બરાબર. મને દળનો એકમ ખબર છે, પ્રવેગનો એકમ આગળ ભણી ગયા, તો એના પરથી આ બળનો એકમ આવી ગયો. બીજા અન્ય એકમ કયા છે? ન્યૂટન અને ડાયન. બીજું ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આ સૂત્ર ઘણી જગ્યાએ કામ લાગશે. બીજા બધા એકમો ભણશો ને એટલે ઘનતાનું સૂત્ર ઘણી જગ્યાએ કામ લાગશે. કેમેસ્ટ્રીમાં અમુક જગ્યાએ કામ લાગશે. ચુંબકીય તીવ્રતા વેબર અને ટેસ્લામાં મપાય છે. બીજું દબાણ અથવા તો પ્રતિબળ, એનો એકમ શું છે? બળના છેદમાં ક્ષેત્રફળ. બળનો એકમ ન્યૂટન છે. શું કીધું તું કે ન્યૂટનની અંદર ઘણું બળ છે, છતાં પણ એને કોણ ખાઈ ગઈ? ડાયન. બરાબર. એના પર ન્યૂટન આવ્યું. ક્ષેત્રફળનું ખબર છે? મીટર સ્ક્વેર. હવે જો અન્ય એકમ કયા કયા છે? અન્ય એકમ છે બાપાનું એટીએમ. શું? બાપાનું એટીએમ. તમારી પાસે તમારા બાપાનું એટીએમ હોય, એનો તમને પિન નહીં ખબર હોય, છતાં પણ તમે એમાંથી પૈસા નથી કાઢી શકતા. કેમ? કે તમારા બાપાનું દબાણ હોય તમારી ઉપર. શું હોય? દબાણ હોય. કેટલું દબાણ હોય? 10⁵ જેટલું. કેટલું દબાણ હોય? 10⁵ જેટલું. તમારી પાસે તમારા બાપાનું એટીએમ હોવા છતાંય તમે પૈસા નથી કાઢી શકતા, કારણ કે દબાણ હોય તમારા બાપાનું. ને કેટલું હોય? 10⁵ જેટલું. જો દબાણનો એકમ શું છે? દબાણ અથવા તો પ્રતિબળ. બળના છેદમાં ક્ષેત્રફળ. બરાબર. એના ઉપરથી આ આપણે યાદ આવે. ઓકે. અન્ય એકમ કયા છે? બાર, પાસ્કલ, એટીએમ. બરાબર. હવે જો 1 બાર બરાબર 10⁵ પાસ્કલ. જો બધી જગ્યાએ કોમન છે, 10⁵ તો છે જ. આ નોર્મલ અવગણી શકાય, અવગણી શકાય. બરાબર. પણ યાદ રાખવાનું 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. બાપાનું એટીએમ. અહીંયા પા છે, અહીંયા પાસ્કલ છે, અહીંયા પાસ્કલ છે. લાઈનમાં યાદ રાખશો ને તો ઓટોમેટિક યાદ આવી જશે. કેટલું દબાણ છે? 10⁵ જેટલું. આ યાદ રે? યાદ રે? દબાણ અથવા તો પ્રતિબળ શું છે? એક બળના છેદમાં ક્ષેત્રફળ. અન્ય એકમ બાપાનું એટીએમ. બરાબર. કેટલું દબાણ છે? 10⁵ જેટલું. આટલું યાદ રહે? ઓકે. હવે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તમને ડાયરેક્ટ સવાલ છે ને અહીંયા જ પૂછાય કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં જી નું મૂલ્ય કેટલું છે? ડાયરેક્ટ તમને અહીંયા જ સવાલ પૂછાય. પણ થોડુંક એડવાન્સ પેપર કાઢવું હોય તો શું કરશે? 4 MCQ ની અંદર આ વેલ્યુ સરખી જ રાખશે. 4 MCQ માં પણ અહીંયા ફેરફાર કરી દેશે. તો ખોટો થાય, ભૂલ થાય. તો અહીંયા ભૂલ ન થાય તો એના માટે શું કરવું? તો કઈ નહીં, જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું સૂત્ર છે એ યાદ રાખો. F બરાબર G m1 m2 બાય r સ્ક્વેર. જો આ રહ્યું. F બરાબર G m1 F બરાબર G m1 m2 બાય r સ્ક્વેર. એમાં G ને કરતા બનાવો. G ને કરતા બનાવતા તો આવડે છે ને? કરતા બનાવતા જો F બરાબર G m1 m2 બાય r સ્ક્વેર. મારે હવે G ને કરતા બનાવો છે તો G ને ત્યાં રહેવા દેવાનું. આ બાજુ જેટલી વસ્તુ ઉપર છે ને એ આ બાજુ નીચે આવી જશે, ને અહીંયા જેટલી નીચે છે ને એટલે આ બાજુ ઉપર આવી જશે. હવે જોજો, F અહીંયા છે, ઓકે, G અહીંયા છે, અહીંયા r નીચે છે તો આ બાજુ ઉપર આવી જશે. m1 m2 ઉપર છે તો આ બાજુ નીચે આવી જશે. m1 m2
જી કરતા થઈ ગયો. આ જેને કરતા બનાવતા નથી આવડતું ને એના માટે આવડે છે, મેથ્સના કિંગ છે, એ એમને એમ થતું છે આ શું ભણાવે છે, પણ ઘણા ખરા કરતા બનાવતા નથી આવડતું એટલા માટે આ કીધું. બરાબર. હવે જુઓ અહીંયા આર છે ત્રિજ્યા, ત્રિજ્યાનો મીટરમાં મપાય. ઓકે. બળને ફોર્સમાં, એમ એટલે માસ છે એટલે કે કિલોગ્રામમાં. હવે જોજો ફોર્સ ન્યૂટન, આર સ્ક્વેર એટલે કે મીટર સ્ક્વેર, એમ એટલે માસ છે, બે વાર છે એટલે કિલોગ્રામનો સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેરના છેદમાં કિલોગ્રામનો સ્ક્વેર. આ યાદ રહે. જોજો આજે જી નું મૂલ્ય છે ને, મને એમ કહો હાઇડ્રોજનની શોધ કોણે કરી હતી? શું ચાવી હતી? હાઇડ્રોજનની અને ઓક્સિજનને યાદ રાખવા માટેની ચાવી હા કે ઓપરી. હાઇડ્રોજનની શોધ કેવેન્ડિશે કરી. એ રીતે જી ના મૂલ્યની શોધ પણ હેનરી કેવેન્ડિશ જ કરી છે. બરાબર. હાઇડ્રોજનની શોધ હેનરી કેવેન્ડિશ અને જી ના મૂલ્યની શોધ હેનરી કેવેન્ડિશ. હવે જી નું મૂલ્ય કેટલું છે? 6.67 ગુણ્યા 10⁻11. આ યાદ રાખો. એકમ આપણે આના પરથી આવશે. તમને થોડુંક ટફ લાગશે આ રહ્યું. આ કેમ ટફ લાગશે? થોડુંક લાંબુ છે એટલા માટે. ડાયરેક્ટ અહીંયા પડશો ને તો ભૂલ થશે, કારણ કે બહુ બધા સૂત્ર ભેગા થઈ જશે. એટલે અહીંયાથી શરૂઆત કરો, પછી એના પરથી એકમ ઉપર જાઓ. ઓકે. હવે મને કહો, તમે કાજુ ખાઈને પાવરને વોટ આપો કે નહીં? કાજુ ખાઈને પાવરને વોટ આપવાનો. આપણે અહીંયા સિસ્ટમ છે, વોટિંગ હોય એટલે આપે. બરોબર. કોક ઉભા રહો ને ચૂંટણીમાં તો તમારે વોટિંગમાં ઉભા રહો ને તો તમારે કાજુ ખવડાવવાનું. શું? કાજુ ખાઓ એટલે એનર્જી આવે. એનર્જી આવે તો પાવર હોય એને વોટ આપો કે નહીં તમે? બરાબર. અહીંયા કાજુનો મતલબ થાય કા એટલે કાર્ય, ને જૂ નો મતલબ થાય માથામાં જૂ એટલે જૂલ. કાર્યનો એકમ શું છે? જૂલ. કાજુ કાર્યનો એકમ જૂલ, પાવરનો એકમ છે વોટ. કાજુ ખાઈને પાવરને વોટ આપવાનો. કાજુ પરથી કા એટલે કાર્ય, જૂ એટલે જૂલ, પાવરનો એકમ વોટ. બે યાદ રહે. ઓકે. શક્તિનો એકમ એકમ સમયમાં કરેલું કાર્ય એટલે શક્તિ. કાર્યનો એકમ ખબર છે મને કે જૂલ છે, સમયનો એકમ સેકન્ડ છે. બીજું, આજે શક્તિ છે ને હોર્સ પાવરમાં વપરાય. આપણે કહીએ ને ઘણી વાર કેટલા સીસી નું એન્જિન છે, એ બધું હોર્સ પાવરમાં ચેક થાય. બીજું, 1 વોટ બરાબર, આ બધું યાદ રાખવું પડશે. 1 વોટ બરાબર 1 જૂલના છેદમાં સેકન્ડ, 1 હોર્સ પાવર બરાબર 746 વોટ, ને 1 કિલોવોટ બરાબર 1.34 હોર્સ પાવર. આ યાદ રાખવું પડશે તમારે. આટલું યાદ રહે. જો હજી એક વાર કહું છું, ડાયરેક્ટ આ બધી વસ્તુ ઉપર નહીં જતા. બરાબર. જે સૂત્ર છે એના ઉપરથી યાદ કરવાની ટ્રાય કરશો તો એ સિવાયના જે સૂત્ર છે ને એ સોલ્વ થઈ જશે. ડાયરેક્ટ ગોખવાની ટ્રાય કરતા નહીં, સૂત્ર યાદ રાખજો. બીજી વસ્તુ, 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર. બધા અહીંયા મીટર છે. બરાબર. એડ થયું નથી. ચલો, 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર. આ બધાને યાદ રહી જાય, પણ ભૂલ બધા અહીંયા કરે. 1 નેનોમીટર અને 1 એંગસ્ટ્રોમમાં. મને ખબર નથી પડતી અહીંયા કેમ બધા ભૂલો કરે છે. જો નેનો અને 9 કેટલું સિમિલર છે. નેનો અને 9 સિમિલર છે છતાં પણ ભૂલ કરે છે. નેનો પૂછાય એટલે તમારે 9 જ સમજવાનું કે 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર. અને જ્યારે 1 એંગસ્ટ્રોમ પૂછાય ત્યારે આ યાદ રાખવાના બદલે ડાયરેક્ટ આ જ યાદ રાખો. નિશાની સંજ્ઞા 1 એંગસ્ટ્રોમ એટલે એ ઉપર મીંડું હોય, ને એ ઉપર મીંડું હોય એટલે સમજવાનું કે અહીંયા 1 ની પાછળ મીંડું છે એટલે 10⁻10 મીટર. આ યાદ રહે. બધા અહીંયા જ ભૂલ કરે છે. બીજું ખાસ સંજ્ઞા યાદ રાખો. ઘણીવાર તમને એક મ્યુ કરીને પૂછી દેશે. માઇક્રોમીટરની સંજ્ઞા છે મ્યુ. કદાચ આ રીતે પણ લખેલું હોય ને આ રીતે પણ લખેલું હોય. નેનોમીટરમાં NM, એંગસ્ટ્રોમમાં A0.
એક પિકોમીટર બરાબર 10⁻12 મીટર અને એક ફેમ્ટોમીટર બરાબર 10⁻15 મીટર. આ આવી વેલ્યુ લીધી છે જે પૂછાય. આ સિવાય ઘણી બધી વેલ્યુ છે પણ આ બધી પૂછાવાની શક્યતા વધારે. બીજું અરીસો અને લેન્સ. અરીસો અને લેન્સની આપણે જ્યારે વાત કરીએ બરાબર, અરીસો બધાએ જોયો હશે, રોજ સવારમાં પહેલા બધા જોતા હશે અરીસો. અને લેન્સ જ્યારે ઘણા શોખીન હશે, આંખ અલગ અલગ કલર દેખાવવાળા હોય, કોકને નંબર હોય, નંબર ન હોય તો ઠીક સમજ્યા, નંબર હોય તો, પણ ઘણા ખરા લાલ પીળી આંખ કરવાના શોખીન હોય બરાબર. ભલે પછી ન્યૂટનમાં ગમે તેટલું બળ હોય તોય ડાઈન ખાઈ જાય બરાબર. કેમ કે આંખોમાં અલગ અલગ કલર કરે, લેન્સથી નુકસાન કરે, એવું નહીં કરવાનું. હવે જો અરીસો અને લેન્સની વાત કરીએ. અરીસો બે પ્રકારનો અરીસો હોય, એક સમતલ અરીસો, એક ગોળાકાર અરીસો. ગોળાકાર અરીસાના બે પ્રકાર છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. જ્યારે લેન્સમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. આમાં આપણે એક વસ્તુ આગળ જોઈ ગયા, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, પ્રેસ બાયોપિયા બરાબર. એ યાદ છે કોઈને? શું હતું એની ચાવી? લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિમાં ખાલી લઘુ દ્રષ્ટિ યાદ રાખવા માટે મેં કીધું હતું, લઘુ દૂર અંત આગળ, એના પરથી ગુરુ દ્રષ્ટિ આવતી હતી. ઓકે ચલો યાદ તો છે. હવે જોઈએ કેવું પ્રતિબિંબ રચાય. આમાં લોકોને બહુ કન્ફ્યુઝન થાય છે બરાબર. જો સમતલ અરીસો હોય એટલે કે તમે ઘરમાં જેની આગળ ઉભા રહીને તૈયાર થાવ છો, માથું ઓળો છો, તમારા ખુદ સાથે વાતો કરો, એવો અરીસો. એમાં તમે જ્યારે અરીસા આગળ ઉભા રહો બરાબર. હવે મને કહેજો, તમે જ્યારે અરીસા આગળ ઉભા રહો, તમે જ્યારે તમારો જમણો હાથ ઊંચો કરો તમારો ખુદનો, તો અરીસામાં તમારો કયો હાથ હોય? ડાબો. પણ જુઓ તમે અરીસામાં તમે ઉભા રહેશો ને તો તમે આ હાથ ઊંચો કરશો ને તો સામે આ હાથ જ ઊંચો થશે, આ બાજુ ડાબો હાથ ઊંચો નહીં થાય. આવે છે મગજમાં? આજ ઉભા રહીને જોજો બરાબર. ઉભા રહીને તમે જોજો. કેમ આવું થાય એનું રીઝન કહું. જો હું અહીંયા ઊભો છું, એક્ઝેક્ટ મારી સામે કોઈ વ્યક્તિ ઊભો છે, એ સમજો કે મારો પડછાયો છે અથવા તો અરીસાની અંદર દેખાય છે. હું આ બાજુ ઊભો રહું, મારો હાથ અહીંયા આ બાજુ જમણો હાથ છે, પણ સામેવાળો વ્યક્તિ જ્યારે મારી સામે ઊભો હશે ત્યારે એનો જમણો હાથ આ બાજુ હશે બરાબર. તો એનો મતલબ શું થાય કે આપણે જે અરીસાની અંદર જોઈ રહ્યા છીએ એ આપણે છીએ તો ખરા, પણ એ આપણું ઓરિજિનલ પ્રતિબિંબ નથી. એ આપણું ઓરિજિનલ પ્રતિબિંબ નથી. મતલબ જે રીતે આપણે ઊભા છીએ એવી રીતે સામે આપણે ઊભા નથી, એના કારણે આપણે એને આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. જો વાસ્તવિક પ્રતિબિંબ તો અહીંયા છે, વાસ્તવિક એટલે ઓરિજિનલ. આ તો આભાસી પ્રતિબિંબ છે. કેમ આભાસી પ્રતિબિંબ છે? આપણે જમણો હાથ જ્યારે ઊંચો કરીએ તો અરીસામાં ડાબો હાથ ઉપર થાય. કેમ? આપણે આમ ઉભા ને ઓલો સામે આપણો જે પ્રતિબિંબ દેખાય ને આમ હોય. એકવાર જઈને જોજો ને પછી વિચારજો. પેલું સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ રચાય? આભાસી. બીજું, તમે અરીસા આગળ ઉભા રહો તો તમે સીધા દેખાવ કે ઊંધા દેખાવ? સીધા દેખાવ કે નહીં? કે ઊંધા દેખાવ? સીધા. એના માટે ચત્તુ પ્રતિબિંબ મળે. ચત્તુ એટલે સીધું. બીજી વસ્તુ, તમે જેવા ઊભા હો એટલા ને એટલા દેખાવ કે એનાથી નાના દેખાવ કે મોટા દેખાવ? એટલા ને એટલા જ દેખાવ. સમતલ અરીસો તમારા ઘરે તમે જે જોવો છો એ જ બરાબર. એમાં કેવું પ્રતિબિંબ રચાશે? પહેલું તો આભાસી. લોકોને અહીંયા જ પ્રશ્ન થાય કે આભાસી કઈ રીતે રચાતો હશે. એ મેં સમજાવ્યું, સમજૂતી આપી છે, એકવાર પ્રેક્ટિકલ કરી જોજો બરાબર. બીજું સીધું પ્રતિબિંબ રચાશે એટલે કે ચત્તુ. અને બીજું વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ રચાશે. આગળ જોઈએ બહિર્ગોળ અરીસો. આ ખાસ ધ્યાન રાખજો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સની લાક્ષણિકતાઓ સેમ હોય બરાબર. જોજો અહીંયા બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ, આ બંનેની લાક્ષણિકતાઓ સેમ સેમ હોય. હવે જોજો, તમે બાઇક લઈને જતા હો, તમારી પાછળ કોઈ ગાડી આવતી હોય તો એ ગાડી જેટલી મોટી છે એટલી ને એટલી જ તમને દેખાય, થોડીક નાની થાય? તમારી પાછળ કોઈ એક ગાડી આવે તો એ દેખાય, એની બાજુમાં બીજી ગાડી હોય તો તમને દેખાય કે નહીં? કેમ આવું થાય? કારણ કે જે પ્રતિબિંબ છે ને એક નાનું થઈ જાય. ગાડીમાં જે સાઈડ મિરર હોય એમાં બહિર્ગોળ અરીસોનો ઉપયોગ થાય. પહેલી વસ્તુ પ્રતિબિંબ નાનું થઈ જાય. બીજી વસ્તુ, એ ગાડી
તમને સીધી દેખાય કે ઊંધી દેખાય? સીધી દેખાય કે નહીં? બરાબર. પણ આ જો સીધી દેખાય એટલે ચત્તુ, એટલે કે સીધું પ્રતિબિંબ મળે. બીજું, જેમ આપણે અરીસામાં થાય ને એવી રીતે બહિર્ગોળ અરીસામાં પણ એ જ વસ્તુ થાય. અહીંયા આભાસી પ્રતિબિંબ રચાશે. આટલી વસ્તુ પ્રેક્ટિકલ કરશો ને તો આ બધું યાદ રહેશે. બરાબર. બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સની અંદર આભાસી ચત્તુ અને નાનું પ્રતિબિંબ રચાશે. એ રીતે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સની લાક્ષણિકતાઓ સેમ હોય એમાં વાસ્તવિક એટલે કે જેવું છે એવું પણ ઉલટું પ્રતિબિંબ રચાશે. બીજું, મોટું અથવા તો નાનું પ્રતિબિંબ રચાશે. વાસ્તવિક એટલે કેવું? જે બાજુ આપણી જમણી છે ને તો સામે સેમ ટુ સેમ એ જ બાજુ હોય. બીજું, ઉલટું રચાય, સીધું એના બદલે ઉલટું થઈ જાય. બીજું, મોટું અથવા તો નાનું પ્રતિબિંબ રચાય. ઓકે, આટલું યાદ રહે. અરીસા અને લેન્સનું સૂત્ર. હવે જો તમને વૂફ યાદ રહે? વૂફ, વૂફ, હૂફ નહીં વૂફ. બરાબર. હૂફ હૂફ વાંદરા કરે, આપણે શું કરવાનું? વૂફ, વૂફ. આટલું યાદ રહે. જો ત્રણે ત્રણમાં વૂફ જ. બીજી વસ્તુ, લેન્સ અહીંયા હું નિશાનીમાં વાંધો આવે. કેમાં પોઝિટિવ આવે નિશાની, એટલે કેમાં વત્તા આવે ને કેમાં ઓછાની નિશાની આવે. લેન્સનું નામ પોતે એવું કહે છે કે મારી અંદર નેગેટિવની નિશાની આવે છે. લેન્સ પોતે એવું કહે છે. જો સર પાટિયા બેસાડો, યાદ રાખવા માટે કહું છું. બરાબર, જોઈ લો. લેન્સમાં લ ઉપર માત્રા છે. જો અહીંયા નેગેટિવ છે, અહીંયા નેગેટિવ છે. અરીસામાં એવું નથી. બરાબર. હવે નિશાનીમાં ભૂલ ન થવી જોઈએ. અરીસાનું પૂછાય કે લેન્સનું પૂછાય, પહેલું યાદ કરવાનું વૂપ અને પછી યાદ કરવાની નિશાની. અરીસામાં વત્તાની નિશાની છે અને લેન્સમાં બાદબાકીની નિશાની છે. ઓકે, અહીંયા એક વસ્તુ બાકી રહી ગઈ. જો આભાસી પ્રતિબિંબો ને આભાસી, એમાં હંમેશા મોટવણીનું મૂલ્ય પોઝિટિવ જ હોય. મોટવણીનું મૂલ્ય પોઝિટિવ જ હોય. કઈ રીતે? હમણાં જોશું આગળ. જો મોટવણી, પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. તમે સમતલ અરીસા આગળ ઉભા રહો, તમારી હાઈટ 10 મીટરની હોય. કેટલી? 10 મીટરની. અને વસ્તુની હાઈટ પણ 10 મીટર. વસ્તુની હાઈટ 10 મીટર છે તો તમારું, તમે 10 મીટરના જ દેખાવાના છો. તો 10 મીટર 10 મીટર ઉડી ગયા એટલે વત્તા 1 આવે કે નહીં? તો સમતલ અરીસામાં મોટવણીની વેલ્યુ પોઝિટિવ હોય. બરાબર. પણ આભાસી પ્રતિબિંબ હોય ને તો એનું મોટવણીનું મૂલ્ય પોઝિટિવ જ હોય. આભાસી પ્રતિબિંબનું મોટવણીનું મૂલ્ય હંમેશા પોઝિટિવ હોય, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબમાં મોટવણીનું મૂલ્ય નેગેટિવ હોય. આવી વસ્તુ યાદ રહે, પૂછાય છે. હું એમ નથી કહેતો કે મેં આઈએમપી ટોપિક લીધા છે એ બધા આવશે આવશે ને આવશે. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે જો આવશે ને તમે રિવિઝન કરેલું હશે ને તો પૂરેપૂરા માર્ક આવશે અને તમારે જરાય ભૂલ નહીં પડે. જે કન્ફ્યુઝન થાય ને એ થાય જરાય નહીં થાય. એકવાર જોઈ લેજો બધું. બરાબર. જો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ અને અંતર્ગોળ લેન્સનો પાવર હંમેશા નેગેટિવ હોય. બુકમાં અલગ અલગ જગ્યાએ બંને વસ્તુ આપી હશે. બરાબર. સાથે યાદ રાખો કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ અને અંતર્ગોળ લેન્સનો પાવર નેગેટિવ હોય. બીજું, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ અને બહિર્ગોળ લેન્સનો પાવર પોઝિટિવ હોય. આટલું યાદ રાખવું પડશે. ડીપમાં જશું ત્યારે તમને ડીપમાં સમજૂતી આપીશ કે આ બધું કઈ રીતે થાય. ઓકે, હવે મેન પોઈન્ટ આપ. જો તમને આ બધી વસ્તુ યાદ રહે, રેસ બહુ ટ્રાય કરી હશે, કરી કે નહીં? છતાંય યાદ નથી રહેતો, છતાંય ભૂલ થાય છે. ઓકે, આજે આપણે એવી ટ્રાય કરશું કે આમાં ભૂલ જ ના થાય. આમાંથી ગમે તેવો સવાલ આવે તો આપણને આવડે. આપણે એવો પ્રયત્ન કરવાનો છે. બરાબર. કોઈ નહીં કીધું હોય, હું કહું છું, જોજો આજે. પહેલું કે અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય. અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે? વાસ્તવિક, ઉલટું, મોટું અથવા નાનું. આ એક વસ્તુ યાદ રાખવી પડશે. વાસ્તવિક, ઉલટું, મોટું અથવા નાનું.
આ યાદ રહે. જે આખો કોષ્ટક હતું એને યાદ રાખવા માટે આ પહેલા યાદ રાખવું પડશે. શું છે? સિમ્પલ વસ્તુ છે. અંતર્ગોળ અરીસો છે, પ્રકાશનું કિરણ એક એમાંથી પસાર થાય છે. ઓકે, અનંત અંતરે વસ્તુ છે તો એને ઇન્ફિનિટી કહેવાય. ઓકે, પછી વક્રતા કેન્દ્ર સી, મુખ્ય કેન્દ્ર એફ, ધ્રુવ પી. આ બાજુ જોઈએ તો સેમ ટુ સેમ વસ્તુ, મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી અને અહીંયા અનંત. બસ આટલી વસ્તુ યાદ રાખો. બીજી વસ્તુ, આ જે અનંત અંતર ત્યાં એક થી શરૂઆત કરવાની. અનંત અંતર અને સી વચ્ચે 2 નંબર આપવાના. બીજું સી ઉપર 3, સી અને એફ વચ્ચે 4 નંબર આપો, એફ 5 નંબર આપો અને એફ અને પી વચ્ચે 6 નંબર આપો. 6 નંબર આપો. ઓકે, એ રીતે આ બાજુ અહીંયા 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર અને 5 નંબર. સેમ ટુ સેમ વસ્તુ આ રહી. જો અંતર્ગોળ અરીસો છે, અનંત અંતર સી એફ પી, પાછું એફ સી અનંત અંતર. બીજું નંબર આપ્યા. અનંત અંતરે 1 નંબર, બંનેની વચ્ચે 2, સી ઉપર 3, બંને સી અને એફ વચ્ચે 4, એફ ઉપર 5, એફ અને પી વચ્ચે 6. અહીંયા 6 કે 7 આપવાની ભૂલ નહીં કરતા. એફ ઉપર પાછું 1, એફ અને સી વચ્ચે 2, સી ઉપર 3, સી અને અનંત અંતર વચ્ચે 4 અને અનંત અંતર ઉપર 5. આ બાજુ મેં વસ્તુ મૂકી છે, એ બાજુ પ્રતિબિંબ રચાય છે. હવે જો હું અહીંયા 1 નંબરને પકડતો હોઉં ને તો એ બાજુ પણ 1 નંબરને જ પકડવાનું. અહીંયા જો 2 નંબરને પકડું તો ત્યાં 2 નંબરને પકડવાનું. બરાબર? હવે જોજો, જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં રચાશે? ક્યાં છે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર છે. જોજો, જો અનંત અંતરે વસ્તુ છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. હવે વક્રતા કેન્દ્રથી દૂર વસ્તુ મૂકું છું એટલે ક્યાં? જોજો, આ વક્રતા કેન્દ્ર છે, અહીંયાથી દૂર એટલે કે અહીંયા ગમે ત્યાં વસ્તુ મૂકું તો કયા નંબર ઉપર વસ્તુ મુકાય છે? 2 નંબર ઉપર. તો પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ? એફ અને સી ની વચ્ચે. બરાબર છે? મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે પ્રતિબિંબ રચાય. બીજી વસ્તુ, હવે જ્યારે હું વસ્તુ ક્યાં મૂકું? વક્રતા કેન્દ્ર સી પર મૂકું છું. વક્રતા કેન્દ્ર સી પર મૂકું છું. વક્રતા કેન્દ્ર સી ઉપર કેટલા નંબર છે? વક્રતા કેન્દ્ર સી ઉપર 3 નંબર છે. તો ત્યાં 3 નંબર ક્યાં છે? વક્રતા કેન્દ્ર સી ઉપર જ. તો જો વક્રતા કેન્દ્ર સી ઉપર પ્રતિબિંબ રચાય છે. ઓકે, એવી જ રીતે જ્યારે મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે મૂકું તો વક્રતા કેન્દ્ર સી થી દૂર પ્રતિબિંબ રચાશે. જોઈ લો, જો 4 નંબર અહીંયા છે. મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે વસ્તુ મૂકું તો ત્યાં 4 નંબર ક્યાં છે? વક્રતા કેન્દ્રથી દૂર પ્રતિબિંબ રચાય. આવ્યું? ઓકે, હવે જો મુખ્ય કેન્દ્ર એફ ઉપર વસ્તુ મૂકું છું તો પ્રતિબિંબ ક્યાં રચાશે? અનંત અંતરે. જોયું તું 6 નંબર અનંત અંતરે હતું. જો અહીંયા મેં વસ્તુ મૂકી, સોરી અહીંયા મુખ્ય કેન્દ્ર એફ ઉપર વસ્તુ મૂકી તો ત્યાં 5 નંબર અનંત અંતરે છે. આખો કોઠો યાદ રહે. ઓકે, જોજો અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ કેવું રચાય? વાસ્તવિક અને ઉલટું. જો વાસ્તવિક અને ઉલટું બધામાં. બીજું, હવે તમે માઉન્ટ આબુ ઉપર ચડો અને ત્યાં નીચે કોઈ વ્યક્તિ ઊભો હોય તો એ તમને નાનું દેખાય કે મોટું દેખાય? તમે ઊંચાઈ ઉપર હો, નીચે કોઈ પણ વ્યક્તિ હોય તો તમને નાનું જ દેખાવાનું છે. બીજી વસ્તુ, આપણે પૃથ્વી ઉપરથી સૂર્યને જોઈએ છે તો નાનું દેખાય કે મોટું દેખાય?
જે ઓરિજિનલ સાઇઝ છે એના કરતાં તો આપણે નાનું જ દેખાય છે, બરાબર. એટલે જ્યારે આપણે ઊભા ઊભા અનંત અંતરે વસ્તુ જોતા હોઈએ અથવા તો દૂર બહુ વસ્તુ જોતા હોય તો એ બહુ નાની જ દેખાય આપણે. જેમ જેમ એની નજીક જઈએ એમ એમ મોટી દેખાતી થાય. જો જ્યારે આપણે અનંત અંતરે હતા ત્યારે પરિણામ અત્યંત નાનું હતું, પરિમાણ અત્યંત નાનું હતું. પછી જેમ જેમ નજીક જઈએ છીએ તે ધીરે ધીરે વધતું જાય. નાનું વસ્તુના કદ જેટલું, વસ્તુ કરતાં મોટું અને ઘણું મોટું. જેમ જેમ આપણે અરીસાની નજીક ગયા એમ વસ્તુ ધીરે ધીરે એ વસ્તુનું પ્રતિબિંબ ધીરે ધીરે મોટું થાય છે. આખું ટેબલ યાદ રહે? પહેલા યાદ નતું રહેતું, ભૂલ થતી હતી. પણ આ એક વસ્તુ યાદ રાખો, આર્યા આના પરથી આખું ટેબલ આવડશે તમને. હવે જો હું એકદમ અહીંયા ઊભો રહી જાઉં અથવા તો વસ્તુ અહીંયા મૂકું તો આટલો ભાગ, આ અરીસાનો આટલો ભાગ સમતલ અરીસા તરીકે વર્તે? વર્તે કે નહીં? જો આખો અંતરગોળ છે પણ અહીંયા નીચે મૂક્યું, અહીંયાથી પ્રકાશના કિરણો અહીંયા અથડાય છે તો આટલો જે ભાગ છે અંતરગોળ અરીસો હોવા છતાં સમતલ અરીસા તરીકે વર્તે છે. તો શું થશે? જો ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો અરીસાની પાછળ તો પ્રતિબિંબ રચાય જ છે, બરાબર. પણ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાશે. આ શેમાં રચાતું હતું? સમતલ અરીસામાં. તો અહીંયા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે અને થોડુંક વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ હશે. આ એક અલગથી યાદ રાખવું પડશે. શું કર્યું? ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે વસ્તુ મૂકી. ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે અહીંયા. આ એક અલગથી યાદ રાખવાનું. 6 નંબર. અંતરગોળ અરીસાનું યાદ રાખ્યું, એવી રીતે બહિર્ગોળ અરીસાનું યાદ રાખીએ. બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને નાનું રચાતું હતું. આગળ જે ભણાવ્યું હતું, બરાબર, એમાં જોઈ ગયા હતા કેવો પ્રકાર અને પરિમાણ હતું. બીજી વસ્તુ, આપણે અંતરગોળ અરીસા ઉપરથી થોડુંક બહિર્ગોળ અરીસા વિશે જાણી શકીએ. જો શું કરે, અનંત અંતરે વસ્તુ મૂકવામાં આવી છે તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? અરીસાની પાછળ ને મુખ્ય કેન્દ્ર એફ ઉપર. અનંત અંતરે વસ્તુ મૂકવામાં આવી છે. આ અંતરગોળ છે પણ આપણે ભણીએ છીએ બહિર્ગોળનું, બરાબર. અનંત અંતરે વસ્તુ મૂકવામાં આવી છે તો બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ ક્યાં રચાશે? અહીંયા 1 નંબર છે તો અહીંયા 1 નંબર એટલે મુખ્ય કેન્દ્ર એફ ઉપર. જો અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર એફ ઉપર. બીજું, અનંત અંતરે અને ધ્રુવ પી ની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે. જોજો, અનંત અંતરે અને ધ્રુવ પી ની વચ્ચે એટલે કે અહીંયા ગમે ત્યાં વસ્તુ મૂકવામાં આવે તો બહિર્ગોળ અરીસામાં શું થશે? અરીસાની પાછળ ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચે પ્રતિબિંબ રચાશે. આ એક યાદ રાખો. આખો કોઠો યાદ રે. એના માટે તમને શું આવડવું જરૂરી છે? આ ચિત્ર આવડવું જરૂરી છે. આ આવડશે તો બે કોઠા આવડશે. સાચું કહેજો, ભૂલ થતી હતી? યાદ રહેતું હતું? નહીં. હવે યાદ રહેશે? બરાબર. રિવિઝન કરશો? બસ હવે આજે આપણે અહીંયા બધા લેક્ચર પૂરા થાય છે. કોઈ સવાલ હોય તો પૂછી દો. કોઈ સવાલ છે તમારો?